હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે એમાઇનની અંદર આગળ વધીશું. એમાઇન સંયોજનોની અંદર દીકરાઓ આપણી પાસે એની અલગીકરણની પદ્ધતિ સુધી આપણે પૂર્ણ કર્યું હતું. હવે એમાઇન સંયોજનોની બનાવટ. એમાઇન સંયોજનોની બનાવટ શું છે? તો આપણે સૌથી પહેલા બનાવટ લઈએ. તો બનાવટની અંદર દીકરાઓ ફર્સ્ટ પોઈન્ટ છે કે નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન. નાઇટ્રો સંયોજનો એટલે જેની અંદર NO2 છે એવા સંયોજનોમાંથી આપણે બનાવવો છે એમાઇન. કે NO2 નાઇટ્રો સંયોજનો હાજર છે, એની અંદરથી એમાઇન કેવી રીતે બનાવાય? તો દીકરાઓ ધ્યાન રાખશો. સૌથી પહેલા આપણે લઈ લઈએ રિંગ પર NO2. શું નામ છે? નાઇટ્રોબેન્ઝીન. નિકલ લઈ લો, પ્લેટિનમ લઈ લો. જો આટલા વડે રિડક્શન થઈ શકે, રિડક્શન પ્રોસેસ થઈ, નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ વગેરે વગેરે વગેરે. H2 ઇથેનોલ રાખેલો છે, પ્રક્રિયામાં ભાગ નથી લેતો. રિડક્શન પ્રક્રિયા થાય દીકરાઓ. અહીંયા આગળથી એકચ્યુઅલમાં 3H2 ઉમેરાશે. એમાંથી 2 ઓક્સિજન 4 હાઇડ્રોજનને લઈને ભાગી જશે. 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન લઈને શું બનાવશે? વોટર 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 વોટર. જો પાણી ગયું. હવે શું બાકી રહ્યું? તો કે રિંગ પર N. એકલો N તો રહેશે નહીં. નાઇટ્રોજનની સંયોજકતા 3, બોલાવવામાં આવશે હાઇડ્રોજન. શું બની ગયું? એનિલિન. એનિલિન. નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન. દીકરાઓ પરિવર્તન માટે આપણે ધ્યાન રાખવા પડશે ઇક્વેશન્સ, એટલે થોડુંક ટેક કેર કરજો. ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. આપણી પાસે નેક્સ્ટમાં છે નાઇટ્રોબેન્ઝીન જ નાબે. એની અંદર SN પ્લસ HCl અથવા તો Fe પ્લસ HCl. હવે છે ને દીકરાઓ, લોખંડનો ભંગાર પડ્યો હોય ને, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી દેવાનો. યાદ કરો, આપણે એવું કીધું હતું 8મા 9મા 10મામાં હતા ત્યારે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોજન મુક્ત થાય છે. યાદ કરો, ધાતુને તણાવપણું હોય, ધાતુને ટીપાવપણું હોય વગેરે 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 ગુણધર્મો બોલતા હતા. તો એ જ પ્રોસેસ અહીં આગળ થઈ રહી છે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવતા હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આમાંથી દીકરાઓ બહુ અગત્યની પ્રોસેસ આ રહી છે. બહુ જ ઓછા પ્રમાણમાં HCl ઉમેરીશું તો પણ બી પ્રક્રિયા ચાલશે, કારણ કે આમાંથી બની જાય છે FeCl2 અને એની સાથે H છે H2 સ્વરૂપે મુક્ત થશે, કે જે અહીં આગળ રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે. ફરી પાછી એની જ પ્રોસેસ. 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન સાથે 2H2O બનાવશે. નાઇટ્રોજન વધશે. નાઇટ્રોજન 2 હાઇડ્રોજન સાથે એનિલિન બનાવી દેશે. આ જે FeCl2 બને, જો Fe સાથે 2 મોલ HCl લઈ લો, FeCl2 બનાવશે, H2 મુક્ત થશે. H2 મુક્ત થઈ ગયો, આ રિડક્શન પ્રક્રિયામાં વપરાય દીકરાઓ. હવે શું થાય કે આ FeCl2 નું જો જલ વિભાજન કરવામાં આવે, જલ વિભાજન એટલે એની અંદર જો ફરી પાછું એટલે HCl હોય ને દીકરાઓ, એમાં પાણીનું પ્રમાણ હાજર હોય. 21 આ સાંદ્ર જલીય દ્રાવણો હોય એટલે પાણી હાજર હશે. એટલે જો HCl અહીં આગળ વપરાઈ જાય પછી એમાં શું બાકી રહેશે? પાણી વધશે. એ પાણી દ્વારા આનું જલ વિભાજન કરવામાં આવે, આનું જલ વિભાજન કરવામાં આવે, ફરી પાછું FeOH ટ્વાઇસ પ્લસ H2 મુક્ત કરતા છે. કારણ કે પાણીની અંદર શું ભાગ છે? H પ્લસ OH માઇનસ. આની અંદર પણ આ Fe+2 Cl -1. અહીં આગળથી આ પાછો ફરીથી એની સાથે પ્રક્રિયા કરશે, એટલે આમ તો HCl જ ઉત્પન્ન કરે, બરાબર છે. પણ આપણે અહીંયા આગળ જો FeOH ટ્વાઇસ લઈ લઈએ છીએ તો અહીં આગળથી H2 એટલે કે 2H પ્લસ અને Cl માઇનસ ભેગા થઈને HCl બનાવશે, ફરી પાછા H2 ને એક ક્રિએટ કરશે. બરાબર છે. તો દીકરાઓ આ પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ ચાલ્યા કરશે
અને રિડક્શન પ્રક્રિયા અહીં આગળ આપણને મળશે. તો આપણે આ પ્રોસેસ યાદ નથી રાખવાની, માત્ર એટલું કે જલ વિભાજન કરાવતા HCl ની જરૂરિયાત ઓછી રહે છે અને આમાં ફરી પાછો હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. એ હાઇડ્રોજન પ્રક્રિયામાં વાપરી શકાશે. ક્લિયર? તો આ રીતે આ વાપરવો વધારે હિતાવહ છે, ઓછા પ્રમાણમાં જરૂર પડશે. બરોબર છે. ચલો એના પછી નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. હવે આપણી પાસે છે આ બધા એરોમેટિક જોઈએ. હવે આપણે એરોમેટિક સિવાયની પ્રક્રિયા કરવા જઈએ. જો દીકરાઓ, એલિફેટિક CH3 CH2 NO2 નાઇટ્રો ઇથેન. દીકરાઓ એની અંદર પ્રોસેસ કરાવીએ ને તો એમાં LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શનમાં વપરાશે. પ્રોસેસ એની જ રિડક્શન પ્રક્રિયા જ થશે. સમજો તમે, રિડક્શન થશે. અહીંથી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે 2H2O, 2 હાઇડ્રોજન આની અંદર દાખલ થશે. CH3 CH2 NH2 ઇથાઇલ એમાઇન. તો દીકરાઓ આ રીતે આપણી પાસે રિડક્શન કરતા કેટલા આવ્યા તમે જુઓ. પહેલા સ્ટેપમાં નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ અને એની સાથે કોણ આવ્યું? H2. સેકન્ડ નંબરમાં કોણ આવ્યું છે? Sn પ્લસ HCl. થર્ડ નંબરમાં કોણ આવ્યું છે? Fe પ્લસ HCl. કેટલા પ્રક્રિયકો છે આપણે સાઈડ પર બનાવીએ એક લિસ્ટ. અને LiLH4, NaBH4 બધા પ્રબળ રિડક્શન કરતા છે, ધ્યાન રાખજો. અને 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 આ પણ બી એક ખરો રિડક્શન કરતા આલ્કોહોલ પ્લસ સોડિયમ ધાતુ આગળ જતા ઉપયોગ કરીશું. આમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય દીકરાઓ. આમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ બને અને H2 ઉત્પન્ન થશે. તો આ દીકરાઓ મોસ્ટલી આપણે આ રિડક્શન કરતાઓનો યુઝ કરીશું. આમાં નિર્બળ રિડક્શન કરતા SnCl2 પ્લસ HCl બી છે કે જેને હોફમેન રિડક્શન કરતા બી કહેવામાં આવે છે, આગળ જતા જોઈશું. તો દીકરાઓ એ જે છે આપણી પાસે 6 પ્રક્રિયકો 6 રિડક્શન કરતા છે. તો એમાઇન સંયોજનોની બનાવટ નાઇટ્રો સંયોજનોમાંથી આપણે પૂર્ણ કરી. આ 2 એરાઇલ સાથે, આ આલ્કાઇલ સાથે. બરોબર છે. તો બીજી કઈ જ વસ્તુ વિચારવા નથી. એકચ્યુઅલમાં થયું છે શું આ પ્રક્રિયા દરમિયાન? રિડક્શન. શું થયેલું છે? રિડક્શન થયેલું છે. રિડક્શન થયું, હાઇડ્રોજન દાખલ થયું, ઓક્સિજન દૂર થયો. ખ્યાલ છે આપણને કે હાઇડ્રોજન દાખલ થવાની પ્રક્રિયા, ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા, બંને પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયા છે. તો અત્યારે હાલ રિડક્શન થઈ રહ્યું છે. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચાલો જલ્દી. ચલો લઈ લીધો ને? લઈ લીધો? ચલો બીજી મેથડ. બીજી મેથડમાં છે દીકરાઓ આપણી પાસે હેલાઇડમાંથી એમાઇન. હેલાઇડ એમાઇન સંયોજનની બનાવટ કન્ટિન્યુ ટોપિક. હેલાઇડમાંથી એમાઇન. સેકન્ડ ધ્યાન અહીં આગળ હો સંપૂર્ણ. હેલાઇડ મીન્સ કે આપણે લઈ લઈએ કોઈ પણ બી હેલાઇડ RX લીજીએ. आप लीजिए RX. RX मीन्स आप लीजिए नहीं, आप अच्छा डॉक्टर થઈ ગયા હોય એવું ના કરતા. અલ્કાઇલ હેલાઇડ, અલ્કાઇલ એરાઇલ હેલાઇડ જો આ રીતે થાય RX અથવા તો એરોમેટિક હેલાઇડ ની હો દીકરાઓ, એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. આ બંનેની પ્રોસેસ થશે. બરોબર છે. તો આ આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ ની અંદર એમોનિયા ઉમેરી દઈએ. કેવો એમોનિયા? દારૂડિયો એમોનિયા, ઇથેનોલિક. અંદર આલ્કોહોલ હાજર છે એવો એમોનિયા. લથડિયા ખાતા ખાતા પ્રક્રિયા કરે ભાઈ. ટેમ્પરેચર 373 કેલ્વિન રાખીશું. 373 કેલ્વિન, 373 કેલ્વિન.
શું ઘટના બને છે? જો સમજો, બહુ સરસ મજાની ઘટના બને છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આમ તો SN2 પ્રક્રિયા કહી શકીએ આપણે. તો અહીંયા આગળથી આની સાથે જોડાવા માટે જાય, કારણ કે આપણને ખબર છે કે R ઓલરેડી ભૂખ્યો છે ઇલેક્ટ્રોનનો, એટલે કે R ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે પ્રોસેસમાં કંઈક આવું થઈને ઊભું રહેશે, R NH3 પ્લસ X માઇનસ. ચતુર્થક એમોનિયમ ક્ષાર, શબ્દ સમજો, એમોનિયમ ક્ષાર હેલાઇડ કહી શકાય કે જે ક્ષાર છે. ચતુર્થક એમોનિયમ હેલાઇડ કે જે ક્ષાર છે. સમજો શું ઘટના બની, તો કે NH3 છે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બેસી ગયો R સાથે અને સીધું જ RNH3 પ્લસ. હવે ડિફરન્સ સમજો દીકરાઓ, આને એમોનિયા કહેવાય અને આને એમોનિયમ કહેવાય. એમોનિયા એક ચતુર્સંયોજકતા થઈ ગઈ, એની 4 સંયોજકતા થઈ ગઈ, ધનબીજ ભાર આવશે. ધનબીજ ભાર કેમ આવ્યો? કારણ કે ચતુર્સંયોજકતામાં નાઇટ્રોજને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો યુઝ કરી નાખ્યો, ત્યાં સમર્ક સહસંયોજક બંધ હોય. દીકરાઓ અહીંયા આગળ એકચ્યુઅલમાં આવું બંધારણ છે, એનું સમજો. અને અહીંયા આગળ આવું થશે. એટલે આ નાઇટ્રોજને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને ડોનેટ કર્યા. યસ, હાઇડ્રોજનની ખાલી કક્ષકમાં જતા રહેશે, એટલે H+ હોય ત્યાં આગળ. તો નાઇટ્રોજનને ડોનેટ કર્યા એટલે N પર પ્લસ આવશે. આને એમોનિયા કહેવાય અને એમોનિયમ કહેવાય. ઓકે, આગળ જતા ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. આની અંદર તમે જુઓ 3 સંયોજકતા છે, એક અબંધકારક છે. આમાં 4 સંયોજકતા, 3 સહસંયોજક બંધ, એક સવર્ગ સહસંયોજક બંધ. નાઇટ્રોજને પોતાના પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સવર્ગ સહસંયોજક બંધમાં વાપરી નાખ્યા. એને ચતુર્થક ક્ષાર કહેવામાં આવે છે. ઓકે, ઉપર બેઠો એને. તો દીકરાઓ આ ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ. થોડા આગળ જતા રહ્યા. ચલો ભાઈ, એમોનિયમ હેલાઇડ, ચતુર્થક એમોનિયમ હેલાઇડ કે જે ક્ષાર છે, ચલો એને લઈને આગળ ચાલીએ કે યાર અમારે તો આવું કંઈ જોઈતું નતું, આ ક્યાંથી આવી ગયું વચ્ચે? અમારે તો એમાં જોઈતો હતો, આપ કહા સે આ ગયે બીચ મેં. તો એને તરત જ કહેવામાં આવ્યું ભાઈ તમારે જો એમોનિયા જોઈતું હોય ને તો આ પ્રોસેસની અંદર તમે પ્રબળ બેઝ ઉમેરી દો. ધ્યાન રાખજો, હું તહલકા કરી નાખશે, ધડાધડ કરી નાખશે. તહલકા છે, જો પ્રબળ બેઝ ઉમેરવામાં આવે ને તો એની છે ને એને પ્લસ હોય. ચલો આ ધારો કે Cl માઇનસ હોય, Br માઇનસ હોય, તો આપણને ખબર છે કે NaCl ને જોઈને ગોળો થઈ જાય તો માઇનસ NaCl એટલે કે માઇનસ NX. ધ્યાન રાખજો. એની સાથે સાથે અહીંયા આગળ એક H+ છે, H+ હોય, હાઇડ્રોજન પાસે નાઇટ્રોજનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે. આ અહીંથી એક H, આ OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે અને તરત જ H અને OH ભેગા થઈને શું બનાવી દેશે? H2. પાણી દૂર થઈ ગયું, જોયું. તો અહીંથી NaX ગયો, HOH ગયો, તો વધ્યું શું દીકરાઓ? તો બાકી રહેશે RNH2 કે જે પ્રાઇમરી એમાઇન છે. શું બાકી રહ્યો? RNH2 કે જે 1 ડિગ્રી એમાઇન છે. જોઈતું તું એ આવી ગયું, પ્રાઇમરી એમાઇન. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાછો છે ઓ ભાઈ, એટલે આ બી લુઈસ બેઝ, લુઈસ બેઝ બી કહેવાશે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બી કહેવાશે. RNH2 પ્રેઝન્ટ છે. હવે પ્રોસેસ દરમિયાન શું થઈ રહ્યું છે સમજો દીકરાઓ. પહેલા આલ્કાઇલ હેલાઇડ લીધો, એમોનિયા ઉમેરી દીધો, આલ્કોહોલિક ઇથેનોલિક કહી શકાશે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક થઈ ગયો. આમ તો SN2 પ્રક્રિયા થશે. અહીં આગળ તરત જ એમોનિયા દાખલ થઈ જશે. SN2 પ્રક્રિયા વિશે સમજવું હોય તો વિક્ટોરિયલ એજ્યુકેશનમાં આપણી પાસે હેલાઇડની અંદર SN1 SN2 બંને રિએક્શન સમજાવ્યા છે, E1 E2 પણ સમજાવેલા છે. તો એ ત્યાં જઈને તમે ત્યાંથી જોઈ શકશો. ઓકે દીકરાઓ, તો ચલો 373 કેલ્વિન તાપમાન, 4 ડિગ્રી એમોનિયમ હેલાઇડ પ્રક્રિયા થશે. હવે અહીં આગળ પ્રબળ બેઝ આપીશું. પ્રબળ બેઝ આપીએ એટલે તરત એની સાથે Cl જશે એટલે કે X જશે, H સાથે OH જશે એટલે H2O જશે. બાકી શું વધશે તો કે RNH2, 1 ડિગ્રી એમાઇન.
1 ડિગ્રી એમાઇન આપણે જોઈતો તો આવી ગયો. ચલો ભાઈ 1 ડિગ્રી એમાઇન લઈને આગળ ચાલીએ. હવે પ્રોસેસ દરમિયાન શું થાય છે સમજવા જેવું દીકરાઓ. જો પ્રક્રિયા દરમિયાન આનું પ્રમાણ વધુ હોય, સમજો હો, આનું પ્રમાણ વધુ હોય શું થાય? જો એનું પ્રમાણ વધારે હોય તો આવું થશે. Rx કન્ટિન્યુ રહેશે. હવે આ આપણી પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ તો પ્રક્રિયા કરવા માટે રેડી જ છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે એસએન પ્રક્રિયા કરવા માટે રેડી જ છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે રેડી. અહીંથી આ H આ Cl સાથે જતો રહે -HX X સાથે Cl કહી દો, Br કહી દો, I કહી દો, F ના લેવાય, Cl Br I. तो અહીંયા આગળથી HX સાથે જતો રહેશે -HX, तो ये यहां पे आएगा, किसकी जगह पे आएगा? H की जगह पे. जो દીકરાઓ સમજો હો, નાઇટ્રોજન પાસે હું અલગ છૂટું પાડું, આમ અલગ અલગ લખું એટલે તમને સમજણ પડે. હવે શું કર્યું? H ની જગ્યાએ આવ્યો. H એ શું કર્યું? HX સાથે ભાગશે. -HX થઈ ગયો, જોઈ લો, HX અને H ની જગ્યાએ R આવી ગયો. R આવી ગયો તો પ્રોડક્ટ મારી પાસે કઈ છે? R નાઇટ્રોજન, R અને H. નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની સાથે લઈને ચાલી રહ્યો છે. પોતાની પાસે મુંગટ છે. મુંગટ પોતાની સાથે રાખે છે કે આને હું નહીં છોડવું છું. આપણે કે છોડવાની જરૂર નથી, સારું છે તેની સાથે રાખ, એની જરૂર છે. એ હશે ત્યાં સુધી બહુ તું સ્ટ્રેટ ફોરવર્ડ ચાલીશ. ધ્યાન રાખજો, જ્યાં સુધી એનામાંથી મુંગટ છે, જ્યાં સુધી એનામાંથી ટેન્શન છે, ત્યાં સુધી વ્યવસ્થિત ચાલ્યા જ કરે છે. ધીસ ઇઝ પ્રાઇમરી એમાઇન, ધીસ ઇઝ સેકન્ડરી એમાઇન. આગળ ચલાવીશું દીકરાઓ. ચાલો, પાછો RX તો વધારે જ છે, પાછો આવશે, ફરી પાછો આની ઉપર હુમલો કરશે. નાઇટ્રોજન જોઈને આ એટેક કરે છે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવે છે ને દોડતો આવે છે. ચલ ને આપણે બે પ્રક્રિયા કરીએ. તો આ રેડી જ હોય. ચલ ભાઈ પ્રક્રિયા કરવા માટે આવી જા. તો એ તરત જ પહેલો કોને ઉઠાવી લે છે? H ને. કોણ ઉઠાવે છે? X. એટલે H સાથે શું જતું રહ્યું? X શું બનાવી દીધો? HX. અને R ક્યાં આવ્યો? H ની જગ્યાએ આવી જશે. આવે છે આને જોઈને H ને દૂર કરી નાખે છે. તો અહીં આગળ પ્રોડક્ટમાં શું આવે દીકરાઓ જોજો હો. તો R સાથે નાઇટ્રોજન સાથે R આ H સાથે X ગયો -HX. જોઈ લો, RH ની જગ્યાએ આવી જશે. નાઇટ્રોજને હજુ પોતાનો મુંગટનો ત્યાગ નથી કર્યો. ઇટ મીન્સ કે હજુ એ પ્રક્રિયા કરવા માટે રેડી છે. કઈ પ્રક્રિયા કરશે? નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કઈ પ્રક્રિયા કરે? કેન્દ્રાનુરાગી. જુઓ તમે, આપણે આગળ વ્યાખ્યા આપીને આવ્યા છે. પ્રાઇમરી એમાઇન કોને કહેવાય? તો કે નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન હોય તો પ્રાઇમરી, 1 હાઇડ્રોજન હોય તો સેકન્ડરી, અને એક પણ હાઇડ્રોજન ન હોય તો એને શું કહેવાશે? ટર્શરી. જોઈ લો, તમારી પાસે નાઇટ્રોજન પાસે એક પણ હાઇડ્રોજન નથી. તૃતીયક એમાઇન. આપણે વર્ગીકરણમાં કઈ ના આવ્યા હતા, આગળ એવું હોય તો વર્ગીકરણનું તમે જોઈ શકશો લેક્ચર. તો દીકરાઓ તૃતીયક એમાઇન થયો. તૃતીયક એમાઇન આગળ ચાલે છે, હજુ આગળ ચાલે છે. કોણ આવે છે? RX. ફરી પાછું પ્રક્રિયા કરવા માટે આવે. આ કોને જોઈને આવે છે? RX કોને જોઈને આવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલને આપણે પ્રક્રિયા કરીએ. જો પ્રક્રિયા કરવા માટે તો આવી ગયો RX, પ્રક્રિયા કરવા માટે પણ જાય. સમજો. હવે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે નહીં. નાઇટ્રોજન કહી દે છે કે ભાઈ હાઇડ્રોજન નથી, તારે રિએક્શન કરવું હોય તો કર. એટલે આ તરત જ RX કહેશે કશો વાંધો નહીં, હાઇડ્રોજનની આપણે ક્યાં જરૂર છે યાર, તારી પાસે જે છે ને એ જ ક્યારનું ટ્રાય કરું છું, મારા હાથમાં કેમ નથી આવતો? શું? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આરની નજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર ક્યારની છે દીકરાઓ. કેટલા બધા ભોગ લીધા જોઈ ને અબંધકારક ઇલેક્ટ્રોન, કેટલા બધા મર્ડર કર્યા. એક હાઇડ્રોજનનું મર્ડર કર્યું, બીજાનું મર્ડર કર્યું, બેના મર્ડર કરીને આટલે સુધી પહોંચી ગયો. હવે તો હું તને છોડીશ જ નહીં. કોને? અબંધકારકને. જો અબંધકારકને નહીં છોડે, એની જોડે પહોંચી જશે. ધ્યાન રાખજો હો. નાઇટ્રોજન એક R છે, R છે, જો આ 3 તો છે જ. હવે R કહેશે કે હવે શું તેની સાથે બંધ બનાવીશ, તો કે અબંધકારક સાથે બંધ બનાવીશ. લો, બનાવી દીધો. કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ બનશે. નાઇટ્રોજન પાસે કયો વીજભાર આવે? ધન વીજભાર. અને એ ધન વીજભાર સાથે
હેલાઇડ જોડાયેલો રહેશે માઇનસ. 4 સંયોજકતા થઈ ગઈ. હા, અને એમોનિયા કહેવાય ના, એમાઇન કહેવાય ના, અને શું કહેવાય? એમોનિયમ. એમોનિયા નહીં, એમાઇન નહીં, શું કહેવાશે? એમોનિયમ. ચતુર્થક એમોનિયમ ક્ષાર કહી દો, હેલાઇડ કહી દો, ચતુર્થક ક્ષાર. સંયોજનોની અંદર દીકરાઓ આગળ વધીશું આજે, જેની અંદર એમાઇન સંયોજનોની બનાવટમાં આજે હેલાઇડમાંથી આરએક્સમાંથી બનાવટ જોઈએ. સાયનાઇડમાંથી પણ કહેવાશે. બરાબર છે. થર્ડ પ્રોસેસ. તો એના માટે સૌથી પહેલા દીકરાઓ આરએક્સ હેલાઇડ લઈ લઈએ, એની અંદર KCN ઉમેરી દઈએ, પોટેશિયમ સાયનાઇડ. આલ્કોહોલ એટલે કે ઇથેનોલિક KCN અથવા તો આલ્કોહોલિક KCN. તો દીકરાઓ અહીં રિએક્શન શું થશે? તો CN છે એ X ની જગ્યાએ આવી જશે, X છે K સાથે જશે, -KX, અને R સાથે CN આવી જશે. એટલે આ બની ગયું સાયનાઇડ, અલ્કાઇલ સાયનાઇડ. એના પછી આગળ વધી અહીં આગળ NiH2 ઉમેરી દો, અથવા તો ઇથેનોલ પ્લસ સોડિયમ ધાતુ ઉમેરો. તો દીકરો રિડક્શન થશે. શું ઘટના બનશે? અહીંયા આગળ રિડક્શન થાય, રિડક્શન થશે. અને આ જે C∧N હોય અહીંયા આગળ એકચ્યુઅલમાં C∧N, તો અહીંયા આગળ 2 હાઇડ્રોજન આવી જશે, અહીંયા આગળ 2 હાઇડ્રોજન આવી જશે, અને એમાઇન બનશે RCH2NH2. તો અહીંયા આગળ શું થયું દીકરાઓ? એક કાર્બનની સંખ્યા વધી ગઈ. કાર્બનની સંખ્યામાં શું થઈ ગયો? એકનો વધારો. અહીં RX હતું, અહીં થઈ ગયું RCH2NH2. તો અહીંયા આગળ R હતો, અહીંયા આગળ RCH2 થઈ ગયું. કાર્બનની સંખ્યામાં એકનો વધારો. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, બીજું એક. તો અહીં લઈ લો ઇથાઇલ ક્લોરાઇડ. ચલો KCN ઉમેરી દઈશું, પોટેશિયમ સાયનાઇડ. ઇથેનોલ ની હાજરીમાં પ્રક્રિયા થશે, -KCl થશે. તો આ CN અહીં આવી જશે, K સાથે Cl જતો રહ્યો, CN ગ્રુપ સાયનાઇડ ગ્રુપ અહીં આગળ આવી જશે, એટલે કે CH3 CH2 CN. ક્યાં પ્રોપેન નાઇટ્રાઇલ, ક્યાં ઇથાઇલ સાયનાઇડ. Ni ઉમેરીશું, NiH2, અથવા તો C2H5OH સોડિયમ ધાતુ સાથે રિડક્શન પ્રક્રિયા થાય. ધ્યાન રાખજો, 2 હાઇડ્રોજન અહીં આગળ આવશે, 2 હાઇડ્રોજન અહીં આગળ આવશે. નાઇટ્રોજનની આગળ 2 હાઇડ્રોજન, નાઇટ્રોજનની પાછળ 2 હાઇડ્રોજન. તો કાર્બનની સંખ્યામાં એકનો વધારો થઈ જશે. પ્રોપાઇલ એમાઇન અથવા તો નોર્મલ પ્રોપાઇલ એમાઇન. વન ડિગ્રી એમાઇન પ્રોડક્ટમાં હશે. કેવું હશે? 1 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી એમાઇન આપણી પાસે પ્રોડક્ટમાં હશે. કાર્બનની સંખ્યામાં એકનો વધારો, એક વધે. બરોબર છે દીકરાઓ? તો આ હેલાઇડમાંથી એમાઇન, હેલાઇડમાંથી જ એમાઇનની બીજી એક પ્રોસેસ છે કે જે આપણને સેકન્ડરી પ્રકારનો એમાઇન આપશે. જોઈએ, RX હેલાઇડ, AgCN ઉમેરી દઈએ, સિલ્વર સાયનાઇડ.
ઇથેનોલ ઉદ્દીપકની હાજરીમાં -AgCl થશે. તો આ જગ્યાએ અહીંયા આગળ CN સાયનાઇડ ગ્રુપ બનતો હતો, જ્યારે અહીંયા આગળ આઇસોસાયનાઇડ સંયોજન બનશે. આઇસોસાયનાઇડ ધ્યાન રાખજો. હવે એની અંદર રિડક્શન કરાવીએ Ni2H2 અથવા તો NiH2. રિડક્શન પ્રક્રિયા કરાવીએ. અહીંયા આગળ શું થશે? એક હાઇડ્રોજન આવશે. અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન આવશે? 3 હાઇડ્રોજન આવશે. એક હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન. સેકન્ડરી પ્રકારનો એમાઇન બનશે RNHCH3. સેકન્ડરી એમાઇન. જો નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન છે તો આ છે આપણી પાસે હેલાઇડ. સિલ્વર સાયનાઇડ ઉમેરીશું, AgCl દૂર થશે, આઇસોસાયનાઇડ બનશે, રિડક્શન કરાવીશું, સેકન્ડરી એમાઇન બનશે. બીજું છે આપણી પાસે આવું જ બીજું એક્ઝામ્પલ તમે મિથાઇલ ક્લોરાઇડ સાથે મને આપશો. એક KCN ની પ્રક્રિયા, શું પ્રોડક્ટ આવે છે? AgCl ની પ્રક્રિયા, શું પ્રોડક્ટ આવે છે? બરોબર છે. આ બંને તમારી રિસ્પોન્સિબિલિટી. બરોબર છે. ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. તેનો કંઈ નથી, જો એટલું યાદ રાખજો, સાયનાઇડ થી પ્રાઇમરી એમાઇન મળે, AgCN થી એટલે કે આઇસોસાયનાઇડ અને સેકન્ડરી એમાઇન મળે. KCN હોય ને એનાથી NH2 મળશે, પ્રાઇમરી એમાઇન. અને જો હું AgCN નું યુઝ કરીશ ને દીકરાઓ તો મને NH મળશે, એટલે કે સેકન્ડરી એમાઇન. બંનેમાં કાર્બનની સંખ્યામાં વધારો થાય છે. બીજો કાર્બન તો વધે જ છે બંનેમાં, પણ KCN અને AgCN બંનેમાં આપણે ધ્યાન રાખીશું. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. પરિવર્તન માટે ધ્યાનમાં રાખજો, કાર્બનની સંખ્યા વધારવી હશે તો આપણે આનો યુઝ કરીશું. જલ્દી. કાર્બનની સંખ્યા વધારવા માટે આપણે KCN અને AgCN ને યાદ રાખીશું. ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ પ્રક્રિયામાં આગળ વધીએ. નેક્સ્ટ પ્રક્રિયા છે દીકરાઓ, હવે આપણી પાસે એમાઇડ માંથી એમાઇન, એમાઇડ CONH2. એમાઇડ અને એમાઇડ માંથી આપણે લઈ રહ્યા છીએ એમાઇન. એમાઇડ એટલે CONH2 અને એમાઇન એટલે NH2. આમાં પાછા બે પ્રકાર છે. એક પહેલું, કાર્બનની સંખ્યા સમાન રહેશે એવી પ્રક્રિયાઓ. કાર્બનની સંખ્યાઓ દીકરા કેવી રહેશે? સમાન રહેશે. હવે જે પ્રક્રિયા કરું છું એમાં કાર્બનની સંખ્યા તમે જોશો ને તો સમાન હશે. જુઓ, આ CONH2 એમાઇડ. ધ્યાન રાખજો, હું LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉમેરું, રિડક્શન કરાવડાવું, એની સાથે પાણી ઉમેરીશ તો આ જગ્યાએ RCH2NH2. This is amine. કાર્બનની સંખ્યા સમાન છે. જુઓ, અહીં બી R પછી એક કાર્બન હતો, અહીં આગળ પણ R પછી એક કાર્બન છે. કાર્બનની સંખ્યા સમાન રહી. એટલે કે નેક્સ્ટ પ્રક્રિયા આપણે આવી પણ લઈ શકીએ. એસિટેમાઇડ. પરિવર્તન માટે ધ્યાન રાખીશું. LiLH4 H2O CH3 CH2 NH2. તો આ છે એસિટેમાઇડ અથવા ઇથેનેમાઇડ. આ છે એમાંથી ઇથાઇલ એમાઇન. ઇથેનેમાઇડ અને એમાંથી છે ઇથાઇલ એમાઇન. ચલો સેકન્ડ આપણે લઈ લઈએ. નેક્સ્ટમાં કાર્બનની સંખ્યા એક ઘટે તો એના માટેની પ્રક્રિયા છે હોફમેન પ્રક્રિયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ હો દીકરાઓ, હોફમેન પ્રક્રિયા.
પરિવર્તન માટે બહુ જ કામમાં આવશે. કાર્બનની સંખ્યા સમાન રાખવી હશે તો હું રિડક્શન કરાવડાવીશ સીધું. જો મારે કાર્બનની સંખ્યા સમાન નથી રાખવી તો હું તરત જ હોફમેન પ્રક્રિયા કરાવડાવીશ. પહેલા હોફમેનનું ઉદાહરણ લઈએ. RCONH2 એમાઇડ પ્લસ ફોર્મ્યુલ ઓફ NaOH આલ્કોહોલિક અથવા ઇથેનોલિક. થોડું આ સાઈડથી લખું, પેલી બધી જગ્યા બધે. RCONH2 એમાઇડ Br2 ઉમેરી દઈશ બ્રોમિન 4 મોલ NaOH ઇથેનોલિક NaOH ઉમેરીશું, ગરમી આપીશું, વિઘટન પ્રક્રિયા થાય. વર્ણન માટે ધ્યાન રાખજો. તો આ જગ્યાએથી ડાયરેક્ટ પહેલા RNH2 મેઇન પ્રોડક્ટ મૂકી દો. શું દૂર થાય છે બતાવું છું. RNH2 બે ની સાથે 2 Br જશે, 2Na with 2 Br, 2Na Br. બે ને વધ્યા, આ CO સાથે જશે, 2Na એટલે Na2CO અને અહીંથી 2 ઓક્સિજન ઉઠાવીશું. 4 છે ઓક્સિજન, 4 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન માંથી 2 ઓક્સિજન ત્યાં લઈ લઈશ. 1 ઓક્સિજન અહીં છે, જો 1 ઓક્સિજન છે અને 2 આવ્યા, Na2CO3 સોડિયમ કાર્બોનેટ, અને 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2H2. ભૂલ ન પડે. કાર્બનની સંખ્યામાં 1 નો ઘટાડો એમાઇન, કાર્બન સંખ્યા 1 ઘટશે. કાર્બનની સંખ્યામાં 1 નો શું થઈ જશે? ઘટાડો થઈ જશે. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. ચલો નેક્સ્ટ પ્રક્રિયામાં દીકરાઓ આપણી પાસે CH3CONH2 ઇથેનેમાઇડ પ્લસ Br2 પ્લસ 4NaOH, ગરમી આપીશું, વિઘટન પ્રક્રિયા થશે. અહીં આગળથી CO નીકળી જશે, સમજો. CH3 સાથે ડાયરેક્ટ NH2 એટલે આ હતું ઇથેનેમાઇડ અને એમાંથી બની ગયું મિથાઇલ એમાઇન. જુઓ, ઇથેન મિથાઇલ એમાઇન. ઇથેનેમાઇડ હતું, ઇથેન મિથેન, એક કાર્બન ઘટી ગયો, મિથાઇલ એમાઇન. CO નીકળી ગયો, 2 ની સાથે 2 Br. ચલો સૌથી પહેલા 2Na Br, 2 ને વધ્યા, CO સાથે જશે Na2CO, અહીંથી 2 CO લઈ લે, 2 ઓક્સિજન લઈ લઈશ એટલે 4 ઓક્સિજન છે, એમાંથી 2 ઓક્સિજન ગયા, 2 વધ્યા, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન વધ્યા, એ 2H2O, અને 2 ઓક્સિજન આની પાસે જશે. ચલો નેક્સ્ટ પ્રક્રિયા. નેક્સ્ટ પ્રક્રિયામાં દીકરાઓ આપણી પાસે લઈ લઈએ બેન્ઝેમાઇટ. પ્લસ Br2 બેન્ઝેમાઇડ પ્લસ 4NaOH ઇથેનોલિક જ હો દીકરાઓ. ગરમી આપીશું, વિઘટન પ્રક્રિયા થશે. આમાંથી CO નીકળી જાય, બસ આમાંથી CO નીકળે, NH2 ડાયરેક્ટ લાગી જાય. જો CO નીકળ્યો, NH2 ડાયરેક્ટ લાગી ગયો, CO નીકળ્યો, NH2 ડાયરેક્ટ લાગી ગયો, CO નીકળ્યો, NH2 ડાયરેક્ટ લાગી જશે. એનિલિન પ્લસ 2 ની સાથે Br જશે, 2Na Br, 2 ની સાથે CO જશે, Na2CO, અને 2 ઓક્સિજન અહીંથી જશે, Na2CO3, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન. તો દીકરાઓ આ પ્રક્રિયા દરમિયાન શું થઈ રહ્યું છે? હોફમેન પ્રક્રિયા દરમિયાન કાર્બનની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જો અહીં રિંગ ઉપર CONH2 હતું, ત્યાં રિંગ ઉપર ડાયરેક્ટ NH2 થઈ ગયો, CO નીકળી ગયો, બરોબર છે. તો આ કાર્બનની સંખ્યા સમાન છે,
પેલામાં કાર્બનની સંખ્યામાં 1નો ફોકસ ચેક કરી લીધું, કાર્બનની સંખ્યામાં 1નો ઘટાડો છે, કાર્બનની સંખ્યા સમાન છે, આમાં કાર્બનની સંખ્યામાં 1નો ઘટાડો છે. પરિવર્તન માટે આ બંને ધ્યાનમાં રાખવું પડશે. કાર્બનની સંખ્યા ઘટાડવી હશે તો આનો ઉપયોગ કરીશું અને સમાન રાખવી હશે તો આનો ઉપયોગ કરીશું. બરોબર છે. કાર્બનની સંખ્યા વધારવા માટે KCN વાળી પ્રક્રિયા, કાર્બનની સંખ્યા વધારવા માટે KCN વાળી પ્રક્રિયા, કાર્બનની સંખ્યા વધારવા KCN, કાર્બનની સંખ્યા ઘટાડવા હોફમેન, કાર્બનની સંખ્યા વધારવા KCN, કાર્બનની સંખ્યા ઘટાડવા હોફમેન. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ. ફિફ્થ પ્રોસેસ, પાંચમી પદ્ધતિ. પાંચમી પદ્ધતિ શોર્ટ નોટ માટે ઇમ્પોર્ટન્ટ. પાંચમી પદ્ધતિ, પદ્ધતિ નંબર 5, ગ્રાબિયલ થેલિમાઇટ. ગ્રાબિયલ થેલિમાઇટ સંશ્લેષણ દ્વારા એમાઇનની બનાવટ. દેરો શોર્ટનોટ માટે બહુ આમ ગભરામણ થઈ જાય ને એવું નામ છે, મોટું નામ, ગ્રાબિયલ થેલિમાઇટ. ગ્રાબિયલ થેલિમાઇટ. છોકરાઓ જઈને આમ જોઈને જ ભડકે છે કે હવે આ તો નહીં જ આવડે એમ, આ તો નહીં જ આવડે. એકદમ સરળ પ્રક્રિયા છે દીકરાઓ, એકદમ સરળ પ્રક્રિયા. ધ્યાન એ રાખજો, એકદમ સરળતાથી. બંધારણ પણ પહેલું સ્ટ્રક્ચર એવું છે ને દીકરાઓ, તમને ભયંકર હાવ આપી દેવું છે. બરોબર છે, ચલો મારી સાથે રહેશો. એકદમ સરળ પ્રક્રિયા છે. C double bond O, C double bond O. આનું નામ છે થેલિમાઇડ. થેલિમાઇડ, આ થેલેમાઇડ. ધ્યાન રાખજો, થેલેમાઇડ અને થેલિમાઇડમાં આ થેલેમાઇડ, આ થેલિમાઇડ. આની અંદરથી પાણીનો અણુ દૂર થાય. સોરી, એમોનિયા દૂર થઈ જશે. જો NH3 દૂર થશે અને આવી જશે. થેલેમાઇડમાંથી થેલિમાઇડ. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આવી ગયા બંને સ્ટ્રક્ચર. આ થેલેમાઇડ છે, આ થેલિમાઇડ છે. થેલિમાઇડની પ્રક્રિયા કરાવીશું આગળ દીકરાઓ KOH સાથે, આલ્કોહોલની હાજરીમાં. H સાથે OH નીકળી જશે, -H2. બાકી શું વધ્યું? C ડબલ બોન્ડ. ધ્યાન રાખજો, C ડબલ બોન્ડ. ડિફરન્સ જ યાદ રાખશો ને તો સરળ પડશે. પોટેશિયમ થેલિમાઇડ. કે જે ક્ષાર છે. પોટેશિયમ થેલિમાઇડ કે જે ક્ષાર છે. આગળ વધારીએ પ્રક્રિયા. ઉમેરી દઈએ RX હેલાઇડ ઉમેરી દઈએ. ધ્યાન રાખશો, RX હેલાઇડ ઉમેરી દઈએ. અહીં આગળથી આ જે છે R અને X પ્રક્રિયા થશે અને અહીં આગળથી આ પ્રક્રિયા થઈ. સમજો દીકરાઓ, માઇનોર ચેન્જીસ જ થઈ રહ્યા છે. જો એક વખત બંધારણ દોરી નાખ્યું ને પછી તો એકદમ સરળ પ્રક્રિયા છે. એની સાથે R જોડાઈ જશે. N આલ્કાઇલ થેલિમાઇડ તો છે જ. જો નામ બી સરળ છે. ઘણા બધા આ પ્રક્રિયાને એટલી બધી અઘરી ગણે. થેલિમાઇડ આવી ગયું, ગ્રાબિયલ થેલિમાઇડ ક્યાંથી લખીશું, શું કરીશું? અરે યાર, એકદમ સરળ પ્રક્રિયા છે. કે સાથે X જશે, -KX. RX ની જગ્યાએ આપણે એરોમેટિક સંયોજનો નથી લઈ શકતા, ARX નો ઉપયોગ નથી કરી શકતા. કેમ? કારણ કે એમાંથી નેગેટિવ આયન, ઋણ આયન બનાવવું મુશ્કેલ છે, જેથી આપણે એનો યુઝ કરી શકતા નથી. ધ્યાન રાખજો હો,
એનો ઉપયોગ નથી કરી શકતા આ જગ્યાએ. એન આલ્કાઇલ થેલેમાઇડ, ચલો NaOH ઉમેરીશું. NaOH બેઝ, એક્વિયસ જલીય. આલ્કલાઇન જલ વિભાજન કરાવીશું. આલ્કલાઇન એટલે બેઝિક જલ વિભાજન કરાવીશું. શું થશે તો કે 2 મોલ NaOH લઈ લો એટલે આપણી પાસે આ થેલેમાઇડ ધ્યાનમાં રાખજો દીકરાઓ. હવે સાફ કરું છું થેલેમાઇડ. શું ધ્યાન રાખશો જુઓ તમે, શું ધ્યાન રાખશો? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. અહીંથી ONA આની સાથે આવી જાય. ONA આની સાથે આવે. ધીસ ઇઝ બાય પ્રોડક્ટ. મેઇન પ્રોડક્ટ શું છે તો કે અહીંથી આ બ્રેક થશે, અહીંથી આ બ્રેક થશે. અહીંથી એક NaOH માંથી એક હાઇડ્રોજન અહીં આગળ, બીજા NaOH માંથી બીજો હાઇડ્રોજન અહીં આગળ. 2 મોલ NaOH ની પ્રક્રિયા લઈને ચાલવું પડશે. તો દીકરાઓ અહીં આગળ જુઓ 2 ONA આવી ગયા, 2 H વધ્યા, 1 H આની પાસે આ બાજુ અને 1 H આની પાસે, એટલે RNH2 પ્રાઇમરી એમાઇન. ગ્રાબેલ થેલેમાઇડ એકદમ સરળ છે. જુઓ અહીંયા આગળ ચેન્જીસ શું આવે છે, તમે ચેન્જીસ પર કોન્સન્ટ્રેટ થશો ને દીકરાઓ તો ખાલી આ બંધારણ તો એમને એમ છે. અહીં ચેન્જીસ આવ્યો, જો આ થઈ ગયું. એમાં આ તો આ જે KOH અને NaOH બે તો જુઓ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થઈ ગઈ, તો વચ્ચે એક RX વાળી પ્રક્રિયા જ યાદ રાખવાની રહી. બાકી તમારે કંઈ યાદ રાખવાનું ન રહ્યું. જો ચેન્જીસ અહીં આગળ આવે છે, રેડ કલરથી ચેન્જીસ બતાવું છું. જો તમે બંધારણ એમને એમ છે, બીજું બધું જ બરોબર છે. તૈયાર એ રીતે કરશો તો સરળ રહેશે. બીજું તમે અહીં આગળ આ બી જોઈ શકો છો કે KOH અને NaOH 2 તબક્કામાં આવી ગયા. યસ, વચ્ચેના એક જ તબક્કામાં RX આવે. ધ્યાન રાખજો. એટલે પ્રક્રિયાઓ થોડા ટેકનિકથી યાદ રાખો દીકરાઓ. ચલો થેલેમાઇડ KOH ઉમેરી દઈશ ઇથેનોલની હાજરીમાં. અહીં આગળથી HOH H2 નીકળી જશે, K આવી જશે ત્યાં આગળ. N- K+, પોટેશિયમ થેલેમાઇડ ક્ષાર થઈ ગયો. RX ઉમેરીશ એટલે KX નીકળી ગયો, KX નીકળી ગયો એટલે R સીધો એની સાથે લાગી જશે. N આલ્કાઇલ, N સાથે R એટલે N આલ્કાઇલ થેલેમાઇડ. N આલ્કાઇલ થેલેમાઇડ ની અંદર આલ્કલાઇન જલ વિભાજન, NaOH એટલે બેઝ છે, આલ્કલાઇન કહેવાય દીકરાઓ એને, અને હાઇડ્રોલિસિસ થઈ રહ્યું છે, જલ વિભાજન થાય છે, કારણ કે આમાં પાણી પણ હશે જ એકવીસમાં. તો દીકરાઓ અહીંયા આગળ ONA અહીં આગળ આવી જશે, ONA અહીં આગળ આવી જશે, બે H વધ્યા, 1 H અહીં આગળ બોન્ડ ને 1 H RNH2 એમાઇન. તો દીકરાઓ આ ગ્રાબિયલ થેલેમાઇડ દ્વારા એમાઇનની બનાવટ એકદમ સરળ છે. નામ થોડું ખતરનાક છે, નામમાં બહુ દમ નથી, પ્રક્રિયામાં દમ નથી, નામમાં બહુ દમ છે. બરોબર છે. એટલે છોકરાઓ નામ જોઈને ગભરાય છે, આપણે નામ જોઈને નથી ખબર. ઉપરથી થેલેમાઇડ જોઈને ઓહો પતી ગયું, આ એક જ બંધારણ યાદ રાખવાનું. બાકી જો N સાથે K, K સાથે R, R સાથે પછી મુક્ત થઈને NH2 એમાઇન. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. એમાઇન બનાવવાની છઠ્ઠી પદ્ધતિમાં ચોપડીમાં તો 5 જ છે સાહેબ. આમ તો ઘણી બધી પદ્ધતિ છે એમાઇનની બનાવટની. બરોબર છે. આ છે સ્પેશિયલ એમાઇન કરતા આપણે લખીશું એનિલિનનું. ઔદ્યોગિક ઉત્પાદન. એનિલિનનું ઔદ્યોગિક ઉત્પાદન. તો સૌથી પહેલા નાઇટ્રોબેન્ઝિનમાંથી એનિલિન બનાવીએ. નાઇટ્રોબેન્ઝિન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કેવી રીતે થાય છે? 873 કેલ્વિન ટેમ્પરેચર. નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 ઉમેરીશું, 3H2. 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે જતા રહેશે, -2H2O. 2 હાઇડ્રોજન છે, ઓક્સિજનની જગ્યાએ આવી જશે. એનિલિન.
આ છે ને બહુ જ આ પદ્ધતિથી એકદમ શુદ્ધ એનિલિન મળે છે, એકદમ પ્યોર એનિલિન. સેકન્ડ પદ્ધતિ નાઇટ્રોબેન્ઝીન, બીજી પદ્ધતિ. નાઇટ્રોબેન્ઝીનમાંથી જ આપણે એનિલિન બનાવીશું. H2 Fe પ્લસ HCl ની હાજરીમાં. તો દીકરાઓ અહીં શું થાય છે ખબર છે? Fe પ્લસ HCl થી H2 તો ઉત્પન્ન થશે, પણ HCl હાજર છે ને એ એનિલિન સાથે જોડાઈ અને એનિલિન હાઇડ્રોક્લોરાઇડ પ્રકારની ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બનાવે છે. એનિલિન હાઇડ્રોક્લોરાઇડ. એના પછી આપણે NaOH ઉમેરી દઈએ એની અંદર પ્રબળ બેઝ, એની સાથે Cl માઇનસ NaCl, H સાથે OH માઇનસ H2, NH2 એનિલિન. અહીંયા આગળ એટલો શુદ્ધ નથી મળતો જેટલો અહીંયા આગળ શુદ્ધ મળે છે. આ પદ્ધતિ એકદમ પ્યોર એનિલિન મળશે. અહીંયા આગળ એટલો બધો શુદ્ધ આ પદ્ધતિથી એનિલિન મળશે ખરો, પણ એટલો બધો પ્યોર નહીં મળે. બરાબર છે? પ્યોર એનિલિન આ પદ્ધતિથી મળશે. ત્રીજી પદ્ધતિ ક્લોરોબેન્ઝીન. ટ્વાઇસ NH3 ઉમેરી દઈએ. પ્રક્રિયાનું નામ છે એમોનોલિસિસ. એમોનોલિસિસ, નોટ મિસિસ, ધીસ ઇઝ લિસિસ. Cu2 ઉદ્દીપકની હાજરીમાં 473 કેલ્વિન તાપમાન, 60 બાર દબાણ પ્રક્રિયા થશે. ટ્વાઇસ NH3 ના આ ક્લોરોબેન્ઝીન દીકરાઓ, ટ્વાઇસ NH3 ના બે ભાગ, એક NH2 અને બીજો NH4. NH2 અને NH4. NH4 સાથે Cl જશે એટલે માઇનસ NH4Cl. NH2 ડાયરેક્ટ રિંગ પર આવી જશે. તો એનિલિનની બનાવટની ઔદ્યોગિક બનાવટની ત્રણ પદ્ધતિ. પહેલી નાઇટ્રોબેન્ઝીનમાંથી, બીજી પણ નાઇટ્રોબેન્ઝીનમાંથી, ત્રીજી છે એ એમોનોલિસિસ પદ્ધતિ અને એ પ્રમાણે એનિલિન. એનિલિન છે ને એકચ્યુઅલમાં એના ગુણધર્મો જોવા જઈએ ને તો એ રંગવિહીન છે, ખરાબ વાસ ધરાવે. હવામાં લાંબો સમય ખુલ્લો રહે ને તો એ લાલ રંગનું પ્રવાહી થઈ જાય. ઔષધો ઉપયોગ પછી રંગકો, વાર્નિશ, રબરનું વલ્કેનાઇઝેશન, સારી કક્ષાનું થીગડું કહીએ, રબરની અંદર સારી કક્ષાનું થીગડું વલ્કેનાઇઝ કરવું. બરોબર છે? તો ત્યાં આગળ એનિલિનની ઉપયોગિતા છે. રંગવિહીન રહેશે એનિલિન, ખરાબ વાસ ધરાવે છે. બીજું, હવામાં લાંબો સમય ખુલ્લો રહેશે તો એ લાલ રંગનું થઈ જશે. ઔષધો, રંગકો, વાર્નિશ વગેરે દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. રબરના વલ્કેનાઇઝેશનમાં ઉપયોગી છે. તો આ એનિલિનની ઉપયોગિતાઓ. બરોબર છે દીકરાઓ? તો એનિલિનનું ઔદ્યોગિક બનાવટ, ક્વેશ્ચન આવો આવી છે કે એનિલિનના ઔદ્યોગિક બનાવટ સમજાવો. બરોબર છે? બીજું એવું પણ આવી શકે એનિલિનની ઔદ્યોગિક બનાવટ લખી એની ઉપયોગિતા જણાવો. ગુણધર્મોને ઉપયોગિતા, આ ગુણધર્મો, આ ઉપયોગિતા. બરોબર છે? આજે એટલે સુધી રાખીશું. એક સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. બરોબર છે? અને દિવસ તમારો ખૂબ સરસ જાય. સરસ મહેનત કરો, નોટ્સ રેગ્યુલર બનાવજો, એક પણ લેક્ચર મિસ ન કરશો, છોડશો નહીં દીકરાઓ, નીકળા તકલીફ થઈ જશે. એમાઇન સંયોજનની બનાવટ પૂર્ણ થાય છે. નેક્સ્ટ મુદ્દામાં આપણી પાસે ભૌતિક ગુણધર્મો આવશે. બરોબર છે? અને એ ભૌતિક ગુણધર્મો પછી બેઝિકતા આવશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બહુ જ ક્વેશ્ચન આવે છે એમાંથી. બેઝિકતામાંથી બહુ જ ક્વેશ્ચન, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ ક્વેશ્ચન આવે છે. ધ્યાન રાખજો મારા શબ્દો, ખૂબ ક્વેશ્ચન આવે છે બેઝિકતામાંથી. નીચેમાંથી બેઝિકતાનો ક્રમ જણાવો, કોણ વધારે બેઝિક છે, કોણ ઓછું બેઝિક છે, એવા ક્વેશ્ચન આવે છે. એટલે આના પછીનો ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. દીકરાઓ, ભૌતિક ગુણધર્મો એમાઇન લઈ લો, આલ્ડીહાઇડ કીટોન લઈ લો, આલ્કોહોલ લઈ લો, કાર્બોક્સિલિક એસિડ લઈ લો, બધાના એક જ વસ્તુ ઉપર રહેલા છે.
મેઇન જે ટોપિક છે અંદર, જો તમે ભૌતિક ગુણધર્મની અંદર મેઇન એનો બેઝ પકડી લો કે ભૌતિક ગુણધર્મમાં કયા મુદ્દાની ચર્ચા કરવાની છે, તો તમારા માટે ભૌતિક ગુણધર્મો ગોખવા નહીં પડે, સીધા આવડશે. તો એમાં એક ચર્ચા કરીશું આપણે ઉત્કલન બિંદુની, બીજી ચર્ચા કરીશું જલીય દ્રાવ્યતાની. બરોબર છે. મોટાભાગે બે ચર્ચાઓ છે, એક ઉત્કલન બિંદુ અને એક જલીય દ્રાવ્યતા, અને એના જેવા જ બીજા સંયોજન સાથે એની સરખામણી. આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને ચાલશો ને તો બધા ભૌતિક ગુણધર્મો આવડશે. પછી હેલાઇડના હશે, આલ્કોહોલના હશે, કે પછી અલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના હશે, કે પછી એમાઇનના હશે, કોઈ પણ બી ભૌતિક ગુણધર્મો. ઓકે, મારી સાથે રહેશો. સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ દીકરાઓ ભૌતિક ગુણધર્મોમાં. ફર્સ્ટ પોઈન્ટ, પહેલા પોઈન્ટમાં આપણે એક ચર્ચા કરીશું ઉત્કલન બિંદુનો વધારો. ધ્યાન રાખજો, 1 by 1 એક પોઈન્ટ લેતો જઈશ. ઉત્કલન બિંદુનો વધારો. ઉત્કલન બિંદુનો વધારો અલગ અલગ સંયોજનોમાં, જેમ કે હું સરખામણી કરું કે ભાઈ મારી પાસે છે CH3 CH2 OH, O માઇનસ ડેલ્ટા H પ્લસ ડેલ્ટા. આ શું છે તો કે આલ્કોહોલ છે, આલ્કોહોલ, ઇથેનોલ. અને એની સાથે હું સરખામણી કરવા જાઉં CH3 CH2 NH2 એમાઇન, N માઇનસ ડેલ્ટા H પ્લસ ડેલ્ટા. તો અહીંયા આગળ આ બંધ ધ્રુવીય છે, સમજજો આ બંધ ધ્રુવીય છે, એવું આ બંધ બી ધ્રુવીય છે. આ હાઇડ્રોજન બંધ ઉત્પન્ન કરે છે, આ પણ બી હાઇડ્રોજન બંધ ઉત્પન્ન કરે છે. બંનેમાં બંધ ધ્રુવીય છે, બંને હાઇડ્રોજન બંધ બનાવે છે. તો હવે બંને પાછા ઇથાઇલ ગ્રુપ ધરાવે છે. આ ઇથાઇલ આલ્કોહોલ અને બાજુમાં છે ઇથાઇલ એમાઇન. સમાન આલ્કાઇલ ગ્રુપ જ લીધા છે મેં અત્યારે હાલ. આવી સરખામણી તમે બીજા સાથે પણ કરાવી શકશો. તો દીકરાઓ અહીંયા આગળ મેં જોયેલું છે કે ભાઈ ઇથાઇલ છે, આલ્કોહોલ છે, એમાઇન છે, બંધ ધ્રુવીય છે, હાઇડ્રોજન બંધ આમાં હાજર છે, આમાં પણ હાઇડ્રોજન બંધ હાજર છે. તો કોનું ઉત્કલન બિંદુ વધારે રહેશે ને કેમ? તો એના માટે એવું કહેવાય છે દીકરાઓ કે આ જે છે ને એની વિદ્યુત ઋણતા, લગભગ વિદ્યુત ઋણતા 3.5 મળે, અને આની વિદ્યુત ઋણતા ડાયરેક્ટ લખી નાખું, વિદ્યુત ઋણતા બાજુમાં લખેલું જ છે 3.0 છે. તો વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ ધીસ ઇઝ ગ્રેટર. કોની વધારે છે? ઓક્સિજનની વધારે છે. કોના કરતા? એટલે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. જો મેં તમને આગળ પણ શીખવાડ્યું છે રેડોક્સ, વિક્ટોરિયલ એજ્યુકેશનમાં જઈને રેડોક્સ જોશો, આખી વિદ્યુત ઋણતાનો કોષ્ટક આપેલું છે. એમાં વિદ્યુત ઋણતામાં દીકરાઓ ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં જેમ ડાબી બાજુથી 14, 15, 16, 17 સમૂહ તરફ આગળ વધી એમ વિદ્યુત ઋણતામાં ક્રમશઃ શું થતો જાય છે? વધારો. તો આ નાઇટ્રોજન છે ને આ ઓક્સિજન છે. વિદ્યુત ઋણતા વધે છે, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે છે, બરોબર છે. અને એ વધે છે જેના કારણે આપણે કહી રહ્યા છીએ કે એ વધુ ધ્રુવીયતા ધરાવશે. નવો મુદ્દો ધ્યાન, ધ્રુવીયતા બંનેમાં છે, વધુ ધ્રુવીયતા ધરાવશે. કોણ? આલ્કોહોલ. આલ્કોહોલની ચર્ચા ચાલે છે. આલ્કોહોલ વધુ ધ્રુવીયતા ધરાવશે, જેના કારણે આલ્કોહોલના ઉત્કલન બિંદુ એ એમાઇન સંયોજન કરતા વધારે છે. ભૂલ ન પડવી જોઈએ. પહેલા મેં બંનેમાં કહી દીધું કે બંધ ધ્રુવીય છે, બંનેમાં કહી દીધું બંનેમાં હાઇડ્રોજન બંધ પણ હાજર છે, પરંતુ વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે, જેના કારણે એની ધ્રુવીયતા વધારે છે, જેના કારણે એ પ્રબળ બંધ બનાવે છે, અથવા તો વધુ ધ્રુવીયતા ધરાવે છે.
જેના કારણે આલ્કોહોલના ઉત્કલન બિંદુ એમાઇન કરતાં વધારે હોય છે. પહેલું વૈજ્ઞાનિક કારણ કમ્પ્લીટ. MCQમાં આવી શકે નીચેનામાંથી કોના ઉત્કલન બિંદુ વધારે છે. બરોબર છે. ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. ઉત્કલન બિંદુના વધારામાં જ આગળ જવું છે. આપણે જે જઈ રહ્યા છે એ ઉત્કલન બિંદુના વધારામાં જ આગળ વધવું છે. ફર્સ્ટ પોઈન્ટ કમ્પ્લીટ. સેકન્ડ પોઈન્ટ કે દીકરાઓ એમાઇનની ચર્ચા કરીએ કે કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે તો ઉત્કલન બિંદુ વધે. આ બધી ચર્ચા શેમાં ચાલે છે? એમાઇનમાં. એમાઇન ચલો ભાઈ. એમાઇનમાં પાછું બબ્બે માં થશે મામા. ઓ માં, બરોબર છે. ચાલો, એમાઇનમાં કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે તો ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. આમાં ઉદાહરણ કયા છે તો જુઓ ને દીકરાઓ, CH3NH2 મિથાઇલ એમાઇન કરતા ઇથાઇલ એમાઇન કરતા નોર્મલ પ્રોપાઇલ એમાઇન ક્રમશઃ ઉત્કલન બિંદુમાં શું કરશે? વધારો કરશે. આવું આલ્કોહોલમાં આવું જ થાય. આના ભૌતિક ગુણધર્મો યાદ કરો તો આલ્કોહોલ ના આવડે ને આલ્કોહોલ ના આવડતા હોય તો આના સરળતાથી આવડે. એક સરખા મુદ્દા ચાલશે. મારા આલ્કોહોલમાં લખવું ને દીકરાઓ ખાલી અહીંયા આલ્કોહોલ કરી નાખવાનું, બસ. બાકી બધું અહીંયા આગળ ઉદાહરણ બદલી નાખવાના, બાકી બધું સરખું આવશે. ઓકે, તો આ ઉત્કલન બિંદુનો વધારો આવ્યો કે કાર્બનની સંખ્યા ક્રમશઃ વધશે ને તો ઉત્કલન બિંદુ વધશે. ઓકે, નેક્સ્ટ કે જો મારે ઉત્કલન બિંદુમાં જ ચર્ચા કરવા જવું છે તો હંમેશા ધ્યાન રાખજો, પ્રાઇમરી એમાઇનથી સેકન્ડરી એમાઇન થી ટર્શરી એમાઇન તરફ જતા ઉત્કલન બિંદુ, હવે ઘટાડાના મુદ્દા હો, ઉત્કલન બિંદુના જ મુદ્દા પણ હવે ઘટે છે. આની અંદર એવું લખાય, સમાન અણુસૂત્ર ધરાવતા સમઘટકીય સંયોજનોમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. ઓકે, વર્ણન આવવું જોઈએ. સમાન અણુસૂત્ર, આનું આ જ આલ્કોહોલમાં દીકરાઓ, આનું આ જ આલ્કોહોલમાં, ખાલી આમાં એની જગ્યાએ આલ્કોહોલ કરી નાખજો, બધું સાચું. સમાન અણુસૂત્ર ધરાવતા સમઘટકીય સંયોજનોમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. સાહેબ, એવું કેમ થાય? કારણ કે હાઇડ્રોજન બંધની સંખ્યામાં ફેરફાર થાય છે દીકરાઓ. આપણે બે વસ્તુ પર આધારિત છે આજે, એક ધ્રુવીયતા અને એક હાઇડ્રોજન બંધ. સમજો મારી વસ્તુ. તો દીકરાઓ અહીંયા આગળ હાઇડ્રોજન બંધની સંખ્યામાં ફેરફાર થાય. એ સાહેબ કેવી રીતે થાય જોઈ લઈએ. ચલો મારી સાથે રહેશો. પ્રાઇમરી એમાઇન એટલે RNH2. ઉદાહરણ આપું છું હમણાં દીકરાઓ. પહેલા તમને H બંધ ગણાવી દો, પછી બીજો પણ NH2, RNH2. બહુ બધા અણુ હશે ને એમાઇનના, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે હોય. નેક્સ્ટ અણુ પણ હશે RNH2. દોરું છું, એ ધ્યાન રાખજો હો દીકરાઓ. RNH2 એક અણુ, RNH2 બીજો, RNH2 ત્રીજો. પ્રાઇમરી એમાઇન છે અને એમની વચ્ચે શું જોવા મળે છે તો કે એમની વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે. જુઓ ભાઈ, જુઓ નાઇટ્રોજન હાઇડ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ થશે અને એમની વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થશે. અહીંયા આગળ હાઇડ્રોજન બંધ હોય ના, બીજા હાઇડ્રોજન બંધ પણ છે. ક્યાં છે તો બીજો એક એમાઇનનો અણુ દોરું, જુઓ બીજો હાઇડ્રોજન બંધ અહીંયા આગળ પણ છે દીકરાઓ. दिखता है ना, तुझ में रब दिखता है. ए भाई पाछा अवतारो, કોઈનામાં રબ નહીં જોવાનો. કેમિસ્ટ્રી સિવાય ક્યાંય રબ ન જોતા. નીકળ્યા પછી તમારું રબર ઇરેઝર કરી નાખશે. રબ એક જ જગ્યાએ દેખાય. ક્યાં દેખાય? કેમિસ્ટ્રીમાં. જો મેં એમાઇનના, પ્રાઇમરી એમાઇનના દીકરાઓ અહીંયા આગળ અણુઓ દોરતો ગયો છું. વાતો કરતા કરતા જેમ ડોક્ટર ઇન્જેક્શન આપી દે ને એમ ડોક્ટરની જેમ મેં પણ ઇન્જેક્શન આપી દીધું. જુઓ, સમજો, આ પ્રાઇમરી એમાઇનનો એક અણુ, પ્રાઇમરી એમાઇનનો બીજો અણુ, પ્રાઇમરી એમાઇનનો ત્રીજો અણુ. હવે આ હાઇડ્રોજન જે છે એની સાથે H બંધ બનાવશે. જો એની લબડપટ્ટી થઈ ગઈ.
બ્લુ પેનથી ઉપયોગ કર્યો છે તો બ્લુ પેનનો જ યુઝ કરું. ચલો હાઇડ્રોજન બંધ માટે પણ હાઇડ્રોજન બંધ બનાવશો, હાઇડ્રોજન બંધ બનાવશો, કોન્સ્ટન્ટ રહેશે આ હાઇડ્રોજન બંધ. આમ નામ જો લટકણિયા થઈ ગયા ભાઈ, લટકણિયા થઈ ગયા, લટકણિયા થઈ ગયા, એના લટકણિયા થઈ ગયા. હાઇડ્રોજન બંધ આપણને જોવા મળશે. અને અહીંયા આગળ આપણે જોઈએ છીએ હાઇડ્રોજન બંધની સંખ્યા વધી રહી છે. જુઓ દીકરાઓ, હાઇડ્રોજન બંધની સંખ્યા ખૂબ વધી રહી છે અને હાઇડ્રોજન બંધની સંખ્યા ખૂબ વધવામાં આવતા અહીંયા આગળ જોવામાં આવે છે કે એના ઉત્કલન બિંદુ વધી રહ્યા છે. સેકન્ડરી એમાઇનમાં શું થશે? જુઓ દીકરાઓ, પ્રાઇમરી એટલે RNH2, સેકન્ડરી એટલે R2NH, યાદ કરી લો, અને ટર્શરી એટલે R3N. મેં તમને આગળ પણ વર્ગીકરણમાં કીધું હતું, નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન પ્રાઇમરી, નાઇટ્રોજન પાસે 1 હાઇડ્રોજન સેકન્ડરી અને નાઇટ્રોજન પાસે 1 પણ હાઇડ્રોજન નહીં, ટર્શરી એમાઇન કહેવામાં આવશે. ચલો સેકન્ડરી એમાઇનમાં જઈએ. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ચલો ભાઈ RRH. હા ને, નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન છે. નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન હોય એટલે કે એ કયા પ્રકારનો એમાઇન થયેલો છે? પ્રાઇમરી. ચલો એની સાથે બીજો એક સેકન્ડરી, એની સાથે બીજો એક સેકન્ડરી એમાઇન જોઈ લઈએ, RRH. ત્રીજો લઈ લઈએ RRH. ધ્યાન રાખજો, R2NH. જો 2 R આવી ગયા, એક H આવી ગયો. યસ, નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન, નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન. તો કયા પ્રકારનો એમાઇન થયો? સેકન્ડરી એમાઇન. આ કયા પ્રકારનો હતો? પ્રાઇમરી. આ કયા પ્રકારનો થયો? સેકન્ડરી. તો દીકરાઓ અહીંયા આગળ H1 બનશે. હા બનશે, જોઈ લો. આ બને H1, આ બને H1. અહીં H1 કન્ટિન્યુ હશે, અહીં H1 કન્ટિન્યુ હશે. H1 દીકરાઓ બને કરે. બીજું અહીંયા આગળ લબડપટ્ટી થશે, ના થાય ને. અહીંયા આગળ હાઇડ્રોજન હતો એટલે દીકરાઓ H1 બને. તો અહીં તો આલ્કાઇલ ગ્રુપ આવી ગયો, આલ્કાઇલ ગ્રુપ આવી ગયો એટલે ત્યાં H બંધ નહીં બને. સમજજો, આમાં H બંધની સંખ્યા વધારે છે, આમાં H બંધની સંખ્યા ઓછી છે. આમાં H બંધની સંખ્યા વધારે છે, આમાં H બંધની સંખ્યા ઓછી છે. મારા શબ્દો સાંભળજો. આ પ્રાઇમરી એમાઇન H બંધ વધારે સાપેક્ષ, આમાં H બંધ ઓછા સાપેક્ષ. આ કોઈ એક મિનિટ પાછા એમ સમજશો કે સાહેબે કૌંસ કર્યો. કૌંસ નથી હો દીકરાઓ. H બંધ અને આ ડોટેડ લાઈન કન્ટિન્યુ બતાવે છે ને, એનો અર્થ છે એમ કે જો આગળ કન્ટિન્યુ છે, બોન્ડિંગ હજુ ચાલુ છે, અટક્યા નથી. સેકન્ડરી એમાઇન, આ પ્રાઇમરી એમાઇન સેકન્ડ તમારી સામે જ છે, જોઈ શકશો. H બંધ વધારે છે તો H બંધ તોડવા માટે કેવી ઉર્જાની જરૂર પડશે? વધારે ઉર્જાની જરૂર પડશે. તો એના ઉત્કલન બિંદુ બી કેવા જતા રહેશે? વધારે જતા રહેશે. એની સાપેક્ષ અહીં આગળ H બંધ ઓછા છે, જેના કારણે આપણે કહી રહ્યા છીએ કે એમાં હાઇડ્રોજન બંધની સંખ્યા ઓછી હોવાના કારણે એના બંધ તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડશે. અને ઉર્જા ઓછી આપવી પડશે મીન્સ કે એના ઉત્કલન બિંદુ ઓછા છે. टर्शरी की क्या हालत है? देखो टर्शरी दिख रहा हो. तृतीयक જોઈ લઈએ. જો છોડવાનું શું કરવા? R R R નાઇટ્રોજન. બીજો પણ લઈ લઈએ R R R. ધ્યાન રાખજો R3N. હવે દીકરાઓ અહીંયા આગળ H બંધ શક્ય છે? ધીસ ઇઝ નોટ પોસિબલ. અહીંયા આગળ H બંધ શક્ય બનતા નથી. 2 તૃતીયક એમાઇનમાં હાઇડ્રોજન બંધ શક્ય બનતા નથી. એટલે કે તૃતીયક એમાઇનમાં હાઇડ્રોજન બંધ ગેરહાજર, જેથી એના ઉત્કલન બિંદુ નીચા. કોના વધારે? પ્રાઇમરીના. એનાથી ઓછા સેકન્ડરી, એનાથી ઓછા ટર્શરી. ટર્શરીના સૌથી નીચા રહેશે શું? ઉત્કલન બિંદુ. પ્રાઇમરીના સૌથી વધારે, ટર્શરીના સૌથી ઓછા. હાઇડ્રોજન બંધ છે ને દીકરાઓ, 2 વસ્તુ પર ડિપેન્ડન્સી છે. હાઇડ્રોજન બંધથી 2 વસ્તુ સાબિત કરી શકાય. જો હાઇડ્રોજન બંધની સંખ્યા છે ને એના કારણે ઉત્કલન બિંદુ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ઉત્કલન બિંદુ, ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ જલીય દ્રાવ્યતા. મારા શબ્દો યાદ રાખજો. તમને અહીંયા આગળ એટલા માટે ઈઝી પડશે હું સંબંધ બતાવું છું. એટલે સંબંધો તો તમે દીકરાઓ યાદ રાખી લીધા ને તો તમારા ભૌતિક ગુણધર્મો તમે રમતમાં તૈયાર કરી નાખશો. નીકળા એમ થશે કે એક મુદ્દો કેટલા ગોખીએ સાહેબ.
હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે, ઉત્કલન બિંદુ વધારે. ઓકે, જોઈ લો હાઇડ્રોજન બંધ વધારે છે, એના કરતા અહીં ઓછા છે, નહીં છે જ નહીં, તો ઉત્કલન બિંદુનો ક્રમ એ જ પ્રમાણે આવે. ઉત્કલન બિંદુ આગળ લઈ લો, ઉભા રહો ને. હાઇડ્રોજન બંધ કરતા ઉત્કલન, એટલે આપણે જે ચર્ચા કરવી છે ને એ મુદ્દાને આપણે આગળ રાખીએ. ઉત્કલન બિંદુ, હાઇડ્રોજન બંધ, એટલે કે હાઇડ્રોજન બંધ વધારે તો ઉત્કલન બિંદુ વધારે, હાઇડ્રોજન બંધ વધારે તો ઉત્કલન બિંદુ વધારે. જોઈ લો તમારી સામે જ છે, હાઇડ્રોજન બંધ વધારે તો ઉત્કલન બિંદુ વધારે. બીજું, હાઇડ્રોજન બંધ વધારે તો જલીય દ્રાવ્યતા વધારે. યસ, હાઇડ્રોજન બંધ વધારે તો જલીય દ્રાવ્યતા પણ વધારે, હાઇડ્રોજન બંધ વધારે તો ઉત્કલન બિંદુ પણ વધારે. તો હાઇડ્રોજન બંધથી જલીય દ્રાવ્યતા, હાઇડ્રોજન બંધથી ઉત્કલન બિંદુ, હાઇડ્રોજન બંધથી જલીય દ્રાવ્યતા, હાઇડ્રોજન બંધથી ઉત્કલન બિંદુ. યસ, પ્રાઇમરીમાં હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે, પણ અંદર નહીં, પાણીના અણુ સાથે. પણ એને જાતે હાઇડ્રોજન બંધ વધારે બનાવે છે ને, તો પાણીના અણુ સાથે વધારે જ બનાવશે, અને આ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ ઓછા જ બનાવશે. એટલે થોડું ધ્યાન રાખજો. અત્યારે હાલ મેં માત્ર ઉત્કલન બિંદુને અનુલક્ષીને વધારે કે ઓછા છે એને અનુલક્ષીને તમને 3 પોઈન્ટ આપ્યા. બીજા મુદ્દામાં આગળ વધવું છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. મહેરબાની કરીને ભૌતિક ગુણધર્મો ગોખવા ન બેસતા. એકદમ સરળ. પહેલા ઉત્કલન બિંદુના 2 પોઈન્ટ વધારો ને ઘટાડો, જલીય દ્રાવ્યતાના 2 પોઈન્ટ વધારો ને ઘટાડો, અને બધાની ડિપેન્ડન્સી શેના પર છે? હાઇડ્રોજન બંધ પર. બરાબર છે. બે જ વસ્તુ શીખવાની, હાઇડ્રોજન બંધ અને વિદ્યુત ધ્રુવીયતા, એટલે કે બંધ ધ્રુવીયતા, વિદ્યુત ઋણતા. તો દીકરાઓ આ 2 વસ્તુ પર તમે ફોકસ કરશો અને આ 2 વસ્તુ પર, તો તમારા ભૌતિક ગુણધર્મો એકદમ રેડી થઈ જશે, ગોખવા નહીં પડે. ઓકે, ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. લઈ લીધો. ઓકે, ચલો ભાઈ. ઉત્કલન બિંદુના વધારા અને ઘટાડાના મુદ્દાને પૂર્ણ કરીને હવે આપણે જલીય દ્રાવ્યતા તરફ આગળ વધીએ છીએ. ચલો મારી સાથે હવે જઈએ છીએ આપણે જલીય દ્રાવ્યતામાં. આ મુદ્દો રાખું છું કારણ કે આપણે આગળ પણ ચર્ચા કરી કે જેમ ઉત્કલન બિંદુ અને હાઇડ્રોજન બંધનો સંબંધ છે, એવો જ સંબંધ કોની સાથે છે? જલીય દ્રાવ્યતા સાથે છે. બરોબર છે દીકરાઓ? ચલો મારી સાથે રહેશો. આને પણ રાખું છું કારણ કે તમારે બોન્ડિંગ બનાવતા ધ્યાન રાખજો. હવે મુદ્દો લઈએ આપણે જલીય દ્રાવ્યતા. જલીય દ્રાવ્યતાનો વધારો અને ઘટાડો. તો ધ્યાન રાખજો દીકરાઓ. પહેલો મુદ્દો, પ્રાઇમરી એમાઇનમાં કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે. સર, કાર્બનની સંખ્યા ક્રમશઃ વધવી એટલે દીકરાઓ મિથાઇલથી ઇથાઇલથી નોર્મલ પ્રોપાઇલ, નોર્મલ શબ્દ વિચારીશું, શાખા ક્યાંય નહીં વિચારીએ. નોર્મલ પ્રોપાઇલ, નોર્મલ બ્યુટાઇલ, કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે તેમ આણ્વીય દળ વધે. યસ, વધે. એમ જલીય દ્રાવ્યતા યસ ઘટે. ઓકે, જલીય દ્રાવ્યતામાં ઘટાડો થશે. તો એનો અર્થ એવો થયો દીકરાઓ કે CH3NH2 ની જલીય દ્રાવ્યતા CH3CH2NH2 કરતાં વધારે છે. CH3CH2NH2 કરતાં ઇથાઇલની દ્રાવ્યતા વધારે છે. બહુ ઇઝી ગોઈંગ ટોપિક્સ છે. કાર્બનની સંખ્યા વધે, આણ્વીય દળ વધે, જલીય દ્રાવ્યતા ઘટે. આનો આ જ મુદ્દો આલ્કોહોલમાં ખાલી એમાઇનની જગ્યાએ આલ્કોહોલ લખી દેવાનું, ઉદાહરણ બદલી નાખવાનું, એટલે આલ્કોહોલનો ભૌતિક ગુણધર્મ રેડી. બરોબર છે દીકરાઓ? ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દામાં આપણી પાસે છે જલીય દ્રાવ્યતાને અનુલક્ષીને આગળ ચાલવું છે. તો જલીય દ્રાવ્યતાને અનુલક્ષીને આગળ વધીએ કે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્શરી એમાઇન. જલીય દ્રાવ્યતા કોની વધારે છે? જલીય દ્રાવ્યતા કોની વધારે છે? તો આપણે કહી દઈશું પ્રાઇમરી એમાઇન.
કેમ પ્રાઇમરી એમાઇનની કેમ? સાહેબ તમે તો કીધું તું, શું કીધું તું કે જેમાં H બંધ વધારે એની જલીય દ્રાવ્યતા વધારે. તો પ્રાઇમરીમાં H બંધ સૌથી વધારે છે. અંદરની પાણીના અણુ સાથે જલીય દ્રાવ્યતા પાણીના અણુ સાથે સંયોજન H બંધ બનાવે એના આધારે હોય. બરોબર છે? એક જ મિનિટ દીકરાઓ, ફોકસ જોઈ લો. જલીય દ્રાવ્યતા પાણીના અણુ સાથે સંયોજન કેટલા H બંધ બનાવે છે એના આધારે હોય. જેમ કે પ્રાઇમરી એમાઇન લઉં છું તો પ્રાઇમરી એમાઇન પાણીના અણુ સાથે કેટલા H બંધ બનાવે છે જોઈ લઈએ. મારી સાથે રહેશો. ચલો ભાઈ, NH2 લખતા શીખજો. સાહેબ લખતા તો આવડે છે. RNH2 સાહેબ લખતા આવડે છે. દીકરાઓ જો હું દોરી રહ્યો છું એ સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખજો. હું R ને ઉપર બતાવું છું એટલે આકૃતિ દોરવામાં તમારી પાસે સરળતા રહે, બીજું કંઈ નહીં. એટલે ઘણા બધા પછી એક્ઝામમાં એવા ગોથી ચડે ને R અહીં બતાવે ને R અહીં બતાવે ને પછી કે સાહેબે દોરી તેવી આકૃતિ નથી આવતી. ના જ આવે ને. દોરવી પડે દીકરાઓ, 2 4 5 વખત દોરીને પ્રેક્ટિસ કરવી પડે. આ એમાઇનની અંદર H બંધ છે પણ એમાઇન નહીં, મારે પાણીનો અણુ લેવો છે તો એમાઇન પાણી. ઓકે, એટલે અહીંયા આગળ હું પાણી દોરીશ. પાણી રે પાણી તેરા રંગ કેસા. જેમાં ઓગાળો એવો રંગ થઈ જાય ને, પાણીનો કોઈ રંગ ન હોય. ઓકે, આજે જ ખબર પડી પાણીનો રંગ ન હોય એવી. તમને તો ક્યારે નહીં ખબર હશે, મને તો આજે ખબર પડી. ચલો. એમાઇન પાણી. આલ્કોહોલ થાય ને તો આવું જ દોરવાનું દીકરાઓ, ખાલી OH કરી દેવાનું. હું જે આકૃતિ બતાવું છું ને એ જ આકૃતિ આલ્કોહોલને પણ લાગુ પડશે, એ જ આકૃતિ બીજા સંયોજનને પણ લાગુ પડશે. આ જ રીતે હેલાઇડમાં પણ આવી જશે, આલ્કોહોલમાં પણ આવી જશે. એટલે થોડું કોન્સન્ટ્રેટ કરજો. એક આકૃતિ, એક ભૌતિક ગુણધર્મ, બધા ભૌતિક ગુણધર્મ રેડી. એમાઇન પાણી. હવે પહેલા હું પાણી દોરીશ. પાણી, એમાઇન, પ્રાઇમરી એમાઇન જ દોરેલો. જો RNH2 બતાવી રહ્યો છું દીકરા, હું ફોકસ કરજો એના પર. પાછો પાણી, પાછો એમાઇન, રેડી. H બંધ બતાવી દઈશું. મારી સાથે રહેશો. ચલો ભાઈ, H બંધ બતાય. અહીંયા આગળ હશે H બંધ, યસ હશે. આ બે અણુ પાણી અને એમાઇનના અણુ વચ્ચે H બંધ, પાણી એમાઇનના અણુ વચ્ચે H બંધ, પાણી અને એમાઇનના અણુ વચ્ચે H બંધ. તો અહીંયા આગળ પણ પાણી છે, એમાઇન છે, H બંધ, પાણી છે, એમાઇન છે, H બંધ, પાણી છે, એમાઇન છે, H બંધ, પાણી છે, એમાઇન આગળ હશે, એમાઇન છે, પાણી આગળ હશે. યસ, તો H બંધ કન્ટિન્યુ હશે. અહીંયા આગળ જુઓ, H અને અબંધकारक इलेक्ट्रॉन, यहाँ पे भी H बंद होगा, यहाँ पे भी H बंद होगा, यहाँ पे भी H बंद होगा, यहाँ पे भी H बंद होगा. कंटिन्यू H बंद होगा. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કન્ટિન્યુ H બંધ હશે, આમ ચાલ્યા જ કરશે. તો તમે જુઓ, એમાઇન પાણી, અથવા તો પાણી એમાઇન, પાછું અહીંથી જશો તો આમ બી એવું જ મળશે. પાણી એમાઇન ચાલ્યા કરશે, અટકશે. આ પ્રાઇમરી એમાઇનના 1 ડિગ્રી એમાઇન પ્લસ H2O. એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછીએ છીએ હમણાં પછી વાત. હવે આને કાઢી નાખું છું, હવે આને ઉપયોગમાં નથી લેતો. તમે ધ્યાન રાખજો દીકરાઓ, આકૃતિઓમાં ક્યાંય ફસાઈ ના જાઓ, બીજું કંઈ નહીં. ચોપડીવાળાએ થોડી કંજૂસી કરી છે, આકૃતિઓ ઓછી આપી છે. તમારે આકૃતિઓ સ્ક્રીનશોટ લઈ અને દોરી નાખવાની. કોઈ ક્વેશ્ચન પૂછે છે, મને જોવું, બતાવો દીકરાઓ. જો આકૃતિ એમ દેખ સાહેબ, આકૃતિ પરથી ક્વેશ્ચન, અરે જોઈએ હમણાં. ચલો સેકન્ડરી એમાઇન એટલે કે નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન હશે. હા. પાણીનો અણુ, યસ. પાછું નાઇટ્રોજન પાસે એક જ હાઇડ્રોજન હશે, યસ. જો પાણી અને એમાઇન મેં એકાંતરે દોર્યા છે. એકાંતરે જ આવે દીકરાઓ. જો આવું હોય ને તો જ H બંધ બને અને તો જ જલીય દ્રાવ્યતા આવશે.
પાણીના અણુ સાથે H બંધ બનવો જરૂરી છે. બરાબર છે. ચલો અહીં H બંધ કન્ટિન્યુ હશે, હા હશે. આ બની ગયો, હા બની ગયો, 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 આગળ હશે. આ સેકન્ડરી એમાઇન અને પાણીનો અણુ. ટર્શરીમાં બનશે, તૃતીયકમાં બનશે, તૃતીયકમાં. અરે લાવો ને વિચારીએ છીએ તો પછી એપ્લાય બી કરી જોઈએ ને. ટર્શરી આર 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 નાइट्रोजन પાસે બંધકારક. પાણી રે પાણી તેરા રંગ કેસા. ચલો ભાઈ, ચલો ચલો ચલો. પાણી તો આવી ગયું. ચલો H બંધ બનાવવા માટે રેડી? શક્ય જ નહીં. જો આર સાથે બનાવી નહીં શકે. હા, એક બનાવી શકશે, એક બનાવી શકે. કયો બનાવે? જુઓ, આ અહીં આગળથી H જોડાય પાણી સાથે, પાણીનો. નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી. નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન ગેરહાજર. ક્યાં આગળ? તૃતીયકની વાત કરું છું દીકરા, હું 3 ડિગ્રીની વાત કરું છું. જેથી H બંધ બનાવે નહીં, એટલે જલીય દ્રાવ્યતા સૌથી ઓછી. આમાં H બંધ સૌથી વધારે. તમારે નરી આંખે જુઓ, નરી આંખે અહેવાલ આપવાનો છે. આમાં H બંધની સંખ્યા વધારે, આમાં H બંધ ઓછા, પેલામાં H બંધ જોવા નથી મળતા, છતાં આપણે ઓછા શબ્દ વાપરીશું. જેથી જલીય દ્રાવ્યતા આની વધારે, પછી આની ને પછી પેલાની. પતી ગયું, ટોપિક પૂરો. કેટલો સરળ છે. બરાબર છે. હવે ક્વેશ્ચન કેવો પૂછાયેલો છે કે પ્રાઇમરી એમાઇન અને પાણીના અણુ વચ્ચે H બંધની સંખ્યા કરતા સેકન્ડરી એમાઇનમાં રહેલા પાણીના અણુ સાથે H બંધની સંખ્યા કેટલી? સમજો. પ્રાઇમરી એમાઇન અને પાણી, સેકન્ડરી એમાઇન અને પાણી, H બંધની સંખ્યા બંનેમાં જણાવો. જુઓ, સમજો. હવે પ્રાઇમરી એમાઇન અને ડબલ છે, 3 ગણી છે, સરખી છે કે એક પણ નથી. ઓપ્શન એવા આવી શકે. એ ઓપ્શન કેવો હોય? ડબલ છે, 3 ગણી છે, 4 ગણી છે, અથવા તો આપેલ એક પણ નહીં. સમજો દીકરાઓ, H બંધની સંખ્યા જોવા જેવી છે. ચલો, આ પાણીનો અણુ ને H બંધ, હું પાણીનો અણુ આ લઈ લઉં. બરોબર છે. આ પાણીનો અણુ અને આ એમાઇન, આ બંને વચ્ચે H બંધની સંખ્યા કાઉન્ટ કરું તો પહેલો H બંધ અહીં આગળ છે. એટલે અહીં આગળ પાણીના અણુ સાથે H બંધ હશે, હા હશે. આ પાણીના અણુ સાથે દેખાઈ જ રહ્યો છે, હા હશે. આ અહીં આગળથી બનાવે છે, હા બનાવે છે. અને આ પાણીનો અણુ પણ અહીં આગળ H બંધ બનાવે છે, હા બનાવે છે. કેટલા H બંધ બનાવ્યા એને? 4 H બંધ બનાવ્યા. એક પાણી, જો હું અહીં આગળ સ્ક્વેર કરી દઉં, સ્ક્વેર કરી દઉં, સ્ક્વેર કરી દઉં, સ્ક્વેર કરી દઉં, જો સ્ક્વેર કરી દઉં. ક્વેશ્ચન આવો આવશે. ક્વેશ્ચન ઘણા બધા થશે, હું કહું છું હમણાં. હું જ ક્વેશ્ચન ઉદ્ભવ કરું છું. ક્વેશ્ચનના ઉદ્ભવ હું કરું છું, ચિંતા ના કરશો. હું તમને કહી રહ્યો છું એક એમાઇન અને એક પાણીનો અણુ કેટલા H બંધ બનાવશે. તો એક એમાઇને 3 H બંધ બનાવ્યા, અહીં આગળ જુઓ. અને પાણીના અણુએ પણ એક H બંધ બનાવે. અંદર સર પાણીનો અણુ તો 2 નહીં બનાવતો. દીકરાઓ, આને મેં આ ગણતરીમાં લીધો ને, એટલે આને નહીં લેવાનો. મેં અહીં આગળ ગણતરીમાં લઈ લીધો, જુઓ. એટલે એનો H બંધ ફરીથી રિપીટ ન થાય. બરાબર. જો આને કાઉન્ટિંગમાં લઉં છું તો આને નહીં લેવાનો, એટલે 4 જ રહેશે. ચિંતા ના કરશો, 5 ના કરતા પૂરતી ગણા. 1 2 3 4 ને 5 ઉતાવળે 5 કરી નાખે. ધ્યાન રાખજો. આને કાઉન્ટિંગમાં લીધો તો આ ના આવે, આને કાઉન્ટિંગમાં લઉં છું તો આ નહીં આવે. ટૂંકમાં 4 થશે. બાકી તો તમારી સામે જ છે. હવે અહીં આગળ કેટલા H બનશે જુઓ તમે. એક આ બાજુનો લઈ લઉં, આ લઉં છું. હવે આ લીધું તો આ ના આવે. તો અહીં આગળ જુઓ, એક એમાઇન અને એક પાણીનો અણુ. એક એમાઇન, જો આ H ને કાઉન્ટિંગમાં લઉં છું તો આ પાછળનો H બંધ નહીં આવે. કેટલા H બંધ? એક H બંધ, બીજો H બંધ. આને લઉં છું તો આ નહીં લેવાનો, આને લો છો તો આ કાઉન્ટિંગમાં નહીં આવે. તો જો H બંધની સંખ્યા અહીં આગળ 2 થઈ, આમાં H બંધની સંખ્યા 4 થઈ. બમણી સંખ્યા છે. ઓકે. હા દીકરાઓ, આજ ગૂગલી થાય. આજ પ્રશ્નો જ્યારે કોમ્પિટિટિવમાં પૂછાય છે ક્યાંક, તો આપણને ગૂગલી ત્યાં જ થાય કે પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇનના પાણીના અણુ સાથે H બંધની સંખ્યા, ખાલી જગ્યા હશે, મેં તમને ઓપ્શન આપી દીધા, બમણી હશે. હવે આવડવું જોઈએ. આમાં 4 H બંધ છે, આમાં 2 H બંધ. હજુ ફરીથી કહું સાહેબ, આ H બંધ ગણતરીમાં કેમ ના લીધો? કારણ કે મેં આગળનો બંધ લીધો દીકરા, પાણીનો આગળનો અણુ લઈ લીધો. તો પાછળ પાણીને એમાઇન વચ્ચે ન લેવાય. એકને એક બંધની ગણતરી 2 વખત ના થાય ને. એમાઇન પાણી તો અહીં બી એમાઇન પાણી જ છે, તો અહીં ના લેવાય. આ લો છો તો આ ના લેવાય, આ લો છો તો આ ના લેવાય.
એટલે થોડું ધ્યાન રાખીને ગણતરી કરજો. તો આ 3 છે અને આ 4 છે, એટલે બમણી H બંધની સંખ્યા રહેશે. મારા શબ્દો યાદ રાખજો, બમણી H બંધની સંખ્યા, અને H બંધની સંખ્યા બમણી હોવાના કારણે એના જલીય દ્રાવ્યતા પણ વધારે હશે. ઓકે, તો વર્ણન માટે થોડું ધ્યાન રાખજો. અને આ આપણી પાસે ભૌતિક ગુણધર્મો પૂર્ણ થાય. ભૌતિક ગુણધર્મો ગોખવાના નથી, આવાના આવા જ ભૌતિક ગુણધર્મો મેં આજે શીખવાડે. એ તમારું રિવિઝન છે આલ્કોહોલનું, એ જ રિવિઝન છે તમારી પાસે આલ્ડિહાઇડ કીટોનનું, એ જ રિવિઝન છે કાર્બોક્સિલિક એસિડનું. ખાલી માઇનોર ચેન્જીસ આવશે તે કરો. બાકી એ જ ભૌતિક ગુણધર્મો તૈયાર કરો અને પછી બધા વાંચી લો. આજે તમે બેસીને શાંતિથી આલ્કોહોલના વાંચી લેજો, આલ્ડિહાઇડ કીટોનના વાંચી લેજો, કાર્બોક્સિલિક એસિડના વાંચી લેજો, હેલાઇડના વાંચી લેજો. બધા રિવાઇઝ થઈ જશે અને હું બોલ્યો છું ને એ જ રીતે હશે. બરાબર છે. ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુનો ઘટાડો, બંધ ધ્રુવીયતા અને હાઇડ્રોજન બંધ, બસ આટલું સાથે લઈને ચાલો, બધું પૂરું થઈ જશે, સારી રીતે પૂર્ણ થશે, બધા ટોપિક આવડશે. ડોન્ટ વરી. આજે એટલે સુધી રાખીએ છીએ. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. ખૂબ સરસ ભણો, ખૂબ સરસ મહેનત કરો. ઓકે, ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલે સુધી રાખીશું.